સ્ટાર્ટ કરીએ આ લેક્ચર. ટોપિક છે આજનું એર ટુ ઓપન અને એર ટુ ક્લોઝ કંટ્રોલ વાલ્વ. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં બેમાંથી એક 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે. એક્સપ્લેન એર ટુ ઓપન કંટ્રોલ વાલ્વ ઓર એક્સપ્લેન એર ટુ ક્લોઝ કંટ્રોલ વાલ્વ. એવરીથિંગ બરાબર, એનું કન્સ્ટ્રક્શન, રચના, એનું કાર્ય, એના ફીચર્સ અને ઉપયોગો બરાબર. તો આટલું પૂછાય જીટીયુની પરીક્ષામાં 4 અથવા 3 માર્ક બરાબર. તો તમારે આટલું લખવાનું. તો સૌથી પહેલા તો એટીઓ મીન્સ એર ટુ ઓપન અને એટીસી એટલે એર ટુ ક્લોઝ. બંને યાદ રાખવાનું રહેશે, એટીઓ અને એટીસી. એટીઓ મીન્સ એર ટુ ઓપન અને એટીસી મીન્સ એર ટુ ક્લોઝ. હવે એટીઓ અને જે એટીસી છે એવી સ્વયં સંચાલિત કંટ્રોલ વાલ્વ છે. સ્વયં સંચાલિત એટલે એના મેડે ઓટોમેટિક. સ્વયં સંચાલિત મીન્સ ઓટોમેટિક. એવી જે છે કંટ્રોલ વાલ્વ છે કે જેમાં ફેલ એક્શન છે એ નોર્મલી ક્લોઝ અથવા નોર્મલી ઓપન રૂપે આપવામાં આવે છે બરાબર. હવે ફર્સ્ટ જોઈએ એટીઓ કંટ્રોલ વાલ્વ એટલે કે એર ટુ ઓપન કંટ્રોલ વાલ્વ. તો આ વાલ્વ છે એર સિગ્નલ મળતા ખુલે છે બરાબર. કેવી રીતના ખુલે કે એર સિગ્નલ હોય તો આ વાલ્વ જે છે એ ખુલી જાય. હવે એની રચના એટલે કે કન્સ્ટ્રક્શન જોઈએ તો ઉપર ડાયાફ્રામ એક્ચ્યુએટર આપેલું છે. એક્ચ્યુએટર બધાને ખબર જ છે, ફેરવવા માટેનું સ્ટેમ હોય એને ફેરવવા, અપ ડાઉન કરવા માટે વપરાતું સાધન. ઇટ્સ મીન એક્ચ્યુએટર બરાબર. અહીંયા ઇનપુટ આપ્યું છે, આપણે આગળ ભણી ગયા એમ 4 થી 20 મિલી એમ્પિયર હોય અને 3 થી અહીંયા 15 psi નું એર ઇનપુટ આપેલું છે. અહીંયા સ્પ્રિંગ આપેલી છે અપડાઉન માટે, પછી સ્ટેમ આપેલું છે, પેકિંગ આપેલું છે, બોનેટ છે, બોડી, પછી પ્લગ આપેલી છે, ડિસ્ક, અને અહીંયા સીટ આપેલું છે. અહીંયાથી પ્રવાહ અંદર ઇનપુટ થાય અને અહીંયાથી જે છે એ આઉટપુટ આપણને મળે. ક્લિયર? કન્સ્ટ્રક્શન ખ્યાલ આવી ગયું. રચના આખી આકૃતિ. સૌથી ઉપર ડાયાફ્રામ, એક્ચ્યુએટર, પછી એર ઇનપુટ જે 3 થી 15 psi જેટલું આપવામાં આવે છે, પછી અહીંયા સ્પ્રિંગ ગોઠવેલી છે, એની સાથે સ્ટેમ જોડેલો છે, પછી 2 પેકિંગ મૂકેલા છે જેથી કરીને એ આડાવડું ન થાય, અને અહીંયા બોનેટ આપેલું છે, આખી બોડી છે, અહીંયા પ્લગ એક ડિસ્ક સ્વરૂપે આપેલો છે જે ફરે એટલે અહીંયાથી જે આપણે પ્રવાહ ઇનપુટ આપ્યું હોય બરાબર, ફ્લો આપ્યો હોય તો એ અહીંયાથી જે છે એ ડિસ્ક ફરે એનાથી બધી બારે નીકળે. ક્લિયર? સ્ક્રીન નોટ વિઝિબલ. સ્ક્રીન નથી દેખાતી. હાલો, દેખાય છે સ્ક્રીન? સ્ક્રીન ઇઝ વિઝિબલ ટુ ઓલ. દેખાય છે હવે? ઓકે ઓકે. તો આપણું જે છે એર ટુ ઓપન કંટ્રોલ વાલ્વ છે એનું કન્સ્ટ્રક્શન એટલે કે રચના આપેલી છે, જેમાં આપણે જોયું કે ડાયાફ્રામ એક્ચ્યુએટર આપેલું છે. ઓકે. અને આપણે એર ઇનપુટ 3 થી 15 psi જેટલું આપેલું છે. એક સ્પ્રિંગ આપેલી છે, સ્ટેમ, પેકિંગ, બોનેટ, બોડી, પ્લગ, સીટ, અને અહીંયાથી પ્રવાહ બારે જાય અને આ જે છે સ્ટેમ અપ ડાઉન થાય પછી આપણને અહીંયાથી પ્રવાહ જે આઉટપુટ સ્વરૂપે મળે. કાર્ય એટલે કે વર્કિંગ આકૃતિ ઉપરથી જોઈને લખવાનું રહેશે કે જ્યારે એર પ્રેશર જે આપણે આપ્યું છે 3 થી 15 psi તો એ ડાયાફ્રામ ઉપર આપવામાં આવે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, અને ત્યારે ડાયાફ્રામ નીચે દબાય છે બરાબર. અહીંયા એર ઇનપુટ આપવામાં આવે ડાયાફ્રામ એક્ચ્યુએટરને, ત્યારે એ ડાયાફ્રામ નીચે દબાય છે બરાબર. પછી સ્ટેમ જે છે એ નીચે તરફ ખસે છે અને પ્લગ છે એ અહીંયા જે પ્લગ આપેલો છે એ સીટ થી ઉપર ઉઠે છે અને પ્રવાહ માટેનો માર્ગ ખુલ્લો થાય છે અને વાલ્વ ઓપન થાય છે બરાબર. અહીંયાથી વાલ્વ જે છે એ ખુલી જશે. હવે જ્યારે એર પ્રેશર બંધ થશે ત્યારે સ્પ્રિંગ જે અહીં આપેલી છે એ સ્ટેમને ઉપર ધકેલ છે, એટલે કે આ સ્ટેમ જે છે ઉપર આવી જશે. હવે પ્લગ અહીંયા જે છે સીટ ઉપર બેસી જાય છે અને વાલ્વ બંધ થાય, એટલે આ ફેલ ક્લોઝ થઈ ગયું બરાબર. રેડી?
ફરીવાર રિપીટ કરી લઈએ કે જ્યારે આ એર પ્રેશર છે એ કોને આપવામાં આવશે, ડાયાફ્રામ એક્ચ્યુએટર છે એને આપવામાં આવશે. ત્યારે આ જે ડાયાફ્રામ છે એ થોડું નીચે દબાશે. આમ દબાવવાથી પછી જ્યારે સ્ટેમ અહીંયા જે જોડેલો છે એ નીચે તરફ ખસશે અને પ્લગ છે અહીંયા આપેલો પ્લગ, બરાબર, અહીંયા જે પ્લગ આપેલો છે એ સીટ ઉપરથી ઊંચો થઈ જશે. બરાબર, હવે પ્રવાહ માટેનો માર્ગ અહીંયાથી ખુલ્લો થઈ જાય. બરાબર, આ ઊંચો થઈ જાય પ્લગ એટલે અહીંયાથી પ્રવાહ થઈ શકે. બરાબર, એ માર્ગ જે છે ખુલ્લો થાય છે અને વાલ્વ ખુલી જશે. હવે જ્યારે આપણે આ એર પ્રેશર બંધ કરશું ત્યારે સ્પ્રિંગ છે એ સ્ટેમને, આ જે સ્ટેમ છે એને ઉપર લઈ જશે. બરાબર, અને પ્લગ જે છે એ સીટ ઉપર બેસી જાય અને વાલ્વ બંધ થઈ જાય. બરાબર, રેડી, ઓપન થાય અને ક્લોઝ થાય આટલું એમાં છે. એટલે આપણે ઓપન હોય ત્યારે અહીંયા સુધી ધકેલે છે અને પ્લગ સીટ ઉપર બેસી જાય અને વાલ્વ બંધ થઈ જાય, એ એર ટુ ક્લોઝ માટે છે. બાકી બે જે છે રચના કન્સ્ટ્રક્શન જે છે એ સેમ છે, બટ ફેલ ટુ ઓપનમાં ખાલી આ પ્લગ સીટ પર બેસી જાય અને વાલ્વ બંધ થઈ જાય. બરાબર, હવે આના ફીચર્સ એટલે કે એની વિશેષતાઓ શું છે એ જોઈ લઈએ. તો એર મળતા વાલ્વ ખુલી જાય. બરાબર, આપણે ઉપર જોયું એ મુજબ જ આપણે એર આપશું એટલે વાલ્વ ખુલી જશે. હવે એર બંધ થાય ત્યારે વાલ્વ સ્પ્રિંગની મદદથી બંધ થઈ જાય. બરાબર, એર આપો તો ખુલી જાય, એર બંધ કરો ત્યારે વાલ્વ સ્પ્રિંગની મદદથી બંધ થઈ જાય. પછી ફેલ એક્શન તો નોર્મલી ક્લોઝ. બરાબર, અને સલામતી જરૂરી હોય તેવા પ્રોસેસમાં ઉપયોગી છે. સેફ્ટી ફીચર જેમાં જોઈએ એમાં આપણે જે છે આ એર ટુ ઓપન કંટ્રોલ વાલ્વનો યુઝ કરવામાં આવશે. ક્લિયર? હવે એના ઉપયોગો એટલે કે એપ્લિકેશન જોઈએ તો હાઈ પ્રેશર અથવા જે જોખમી પ્રવાહી સિસ્ટમ હોય એમાં આનો ખાસ યુઝ થતો હોય. પછી ફાયર પ્રોટેક્શન અને ગેસ સપ્લાય લાઈન હોય એમાં, અને એવી સિસ્ટમ જ્યાં એર ફેલ થાય ત્યારે પ્રવાહ બંધ રહેવો જરૂરી હોય એવી એપ્લિકેશનમાં જે છે આ એર ટુ ઓપન અને એર ટુ ક્લોઝ જે છે એર ટુ ઓપન વાલ્વનો જે છે ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? હાઈ પ્રેશર, ફાયર પ્રોટેક્શન, ગેસ સપ્લાય અને જ્યાં એર સિસ્ટમ ફેલ થાય ત્યારે પ્રવાહ બંધ રહેવો જોઈએ ત્યારે આ કંટ્રોલ વાલ્વનો યુઝ થાય છે. હવે એવી જ રીતે એટીસી મીન્સ એર ટુ ક્લોઝ. હવે આ વાલ્વ પણ એર સિગ્નલ બંધ થતા, એર ટુ ઓપન જ્યારે એર સિગ્નલ મળે ત્યારે ખુલે, જ્યારે એર ટુ ક્લોઝ છે એ એર સિગ્નલ બંધ થાય ત્યારે, બરાબર, એનું જે છે વાલ્વ બંધ થાય. એર સિગ્નલ બંધ થઈ જાય ત્યારે એ વાલ્વ બંધ થઈ જાય. હવે આની રચના જે છે આના જેવી જ છે, ખાલી ફેર એટલો છે કે આમાં ફેલ એક્શન નોર્મલી ઓપન હોય છે, આમાં ફેલ એક્શન બંધ હોય. રેડી? હવે એનું વર્કિંગ જોઈએ સેમ ટુ સેમ. એર પ્રેશર 3 PSI ઉપર ડાયાફ્રામ આપવામાં આવે છે ત્યારે ડાયાફ્રામ નીચે તરફ દબાય છે, સ્ટેમ નીચે તરફ ખસે છે અને સીટ પ્લગ છે એ સીટ ઉપર બેસી જાય, પ્રવાહનો માર્ગ બંધ થાય છે. બરાબર, આમાં એર ટુ ઓપનમાં પ્રવાહનો માર્ગ ખુલતો હતો, જ્યારે એર ટુ ક્લોઝ છે એમાં જે પ્રવાહનો માર્ગ બંધ થાય છે અને વાલ્વ બંધ થાય છે. જ્યારે એર પ્રેશર બંધ થાય ત્યારે સ્પ્રિંગ સ્ટેમને ઉપર ખેંચે છે, પ્લગ સીટ ઉપરથી ઉઠે છે અને વાલ્વ ખુલ્લું થાય છે. બરાબર, એટલે આ જે છે આ લીટી અહીંયા આવી જોઈએ, પણ બાય મિસ્ટેક એ લીટી અહીંયા આવેલી છે. એટલે એ ખાસ તમારે થોડું કરેક્શન કરવાનું રહેશે કે જ્યારે એર પ્રેશર બંધ થાય ત્યારે સ્પ્રિંગ સ્ટેમને ઉપર ખેંચે છે અને પ્લગ સીટ ઉપર બેસી જાય અને વાલ્વ બંધ થાય છે. એટલે આ જે છે, બરાબર, અહીંયા ફેલ ઓપન છે અહીંયા આવી જશે અને અહીંયા ફેલ ક્લોઝ છે, આ એક લાઈન અહીંયા આવશે. બરાબર, એ એક કરેક્શન છે એ જોઈ લેવું. ક્લિયર? હવે એની વિશેષતા જોઈએ તો એર ટુ ઓપન મુજબ જ કે આ જે છે એર ટુ ક્લોઝ એર મળતા વાલ્વ બંધ થઈ જાય જ્યારે ઓલું ખુલતું હતું. બરાબર, એર ટુ ઓપન આ બંધ થાય છે. હવે એર બંધ થાય ત્યારે વાલ્વ છે એ સ્પ્રિંગની મદદથી ખુલ્લું થાય. બરાબર, અને ફેલ એક્શન એટલે નોર્મલી ઓપન. બરાબર, આના માટે છે. આપણે અહીંયા જે એર ફેલ ક્લોઝ હતું, બરાબર, એની જગ્યાએ આ છે. જ્યારે પ્રવાહ ચાલુ રાખવો જરૂરી હોય ત્યારે ઉપયોગી. બરાબર, ઓમાં જ્યારે સેફટી હોય ત્યારે ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે આમાં પ્રવાહ જે છે ફ્લો એ ચાલુ રાખવો જરૂરી હોય ત્યારે એર ટુ ક્લોઝ કંટ્રોલ વાલ્વનો ઉપયોગ થાય છે. હવે એની એપ્લિકેશન જોઈએ તો ફટલિંગ વોટર લાઇન, પછી સામાન્ય પ્રવાહ નિયંત્રણ, જ્યાં પાવર અને એર ફેલ થાય ત્યારે પ્રવાહ સતત ચાલુ રહેવો જોઈએ, અને ઓઇલ અને કેમિકલ ટ્રાન્સમિશન સિસ્ટમમાં આનો યુઝ થાય છે. બરાબર, તો એર ટુ ઓપન અને એર ટુ ક્લોઝમાં આટલું તમારે ખાસ યાદ રાખવાનું. ખાસ એનું કન્સ્ટ્રક્શન જ મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બરાબર, એટલે આ વ્યવસ્થિત તમે ડ્રો કરી લો, ઇઝીલી આના ઉપરથી તમે આખું તમે એને એક્સપ્લેન કરી શકો.
રેડી? ફરીવાર રિપીટ કરી લઈએ. ડાયાફ્રામ એક્ચ્યુએટર, એને પછી એર ઇનપુટ આપવામાં આવે. એર ઇનપુટ કેટલું? 3 થી 15 psi. આ ખાસ યાદ રાખવાનું રહેશે કે એર ઇનપુટ જે છે પ્રેશર એ 3 થી 15 psi ની રેન્જમાં આપવામાં આવતું હોય છે. psi એનો એકમ છે, બરાબર? પછી સ્પ્રિંગ જોડેલી છે, સ્ટેમ આપેલો છે, પેકિંગ આપ્યું છે, બોનેટ, બોડી, પ્લગ, સીટ, અને અહીંયાથી જે છે ઇનપુટ પ્રવાહ આવશે. ક્લિયર? હવે આ બંને વચ્ચેના તફાવત જોઈ લઈએ. તો એર સિગ્નલ મળતા એર ટુ ઓપન વાલ્વ ખુલે છે, જ્યારે એર ટુ ક્લોઝ વાલ્વ બંધ થાય છે. પછી એર સિગ્નલ બંધ થાય ત્યારે વાલ્વ બંધ થાય છે, અને એર સિગ્નલ બંધ થાય ત્યારે વાલ્વ ઓપન થાય છે, બરાબર? પછી ફેલ એક્શન ક્યારે થાય? નોર્મલી ક્લોઝ હોય ત્યારે અને નોર્મલી ઓપન હોય ત્યારે. પછી પ્રવાહનું સ્વરૂપ ક્યારે? કે સુરક્ષા સમયે પ્રવાહ બંધ થવો જોઈએ અને સુરક્ષા સમયે પ્રવાહ ચાલુ થવો જોઈએ. અને ઉપયોગ જોખમી અને હાઈ પ્રેશર માટે. અને એર ટુ ક્લોઝ છે સામાન્ય કુલિંગ અને ઓઇલ લાઇન સિસ્ટમમાં આનો જે છે યુઝ થતો હોય છે, બરાબર? હવે ખાસ એનું કન્ક્લુઝન નોંધ જોઈ લઈએ તો એર ટુ ઓપન અને એર ટુ ક્લોઝ વાલ્વ ન્યુમેટિક કંટ્રોલ સિસ્ટમમાં સેફટી એટલે કે સલામતી અને વિશ્વસનીય કામગીરી માટે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ન્યુમેટિક કંટ્રોલ સિસ્ટમમાં આનો વધારે ઉપયોગ થાય છે, બરાબર? ન્યુમેટિક એટલે બધાને ખબર હશે, આપણે એર દ્વારા જે સિસ્ટમ ચાલતી હોય એને આપણે ન્યુમેટિક તરીકે ઓળખીશું. ક્લિયર? ન્યુમેટિક મીન્સ એર દ્વારા જે સિસ્ટમ કંટ્રોલ થઈ શકતી હોય એને આપણે ન્યુમેટિક સિસ્ટમ કહીશું. રેડી? તો આમાં જે છે સેફટી અને એક્યુરેટ એટલે કે રિલાયબલ કામગીરી કરવી હોય તો એના માટે આ જે છે ખાસ ઉપયોગ લેવામાં આવતું હોય છે, એર ટુ ઓપન અને એર ટુ ક્લોઝ. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાઈ શકે તો તમારે જે છે એનું કન્સ્ટ્રક્શન, એની રચના, એનું કાર્ય, વર્કિંગ, એના ફીચર્સ અને એના ઉપયોગો લખવાના રહેશે, બરાબર? સ્ટેપ બાય સ્ટેપ લખતું જવાનું. કન્સ્ટ્રક્શન, વર્કિંગ, એના ફીચર્સ અને એના એપ્લિકેશન. રેડી? એર ટુ ઓપન એન્ડ એર ટુ ક્લોઝ. ક્લિયર? જોઈ લો એકવાર. એર ટુ ઓપન એન્ડ એર ટુ ક્લોઝ કંટ્રોલ વાલ્વ. આકૃતિ વ્યવસ્થિત. ખાસ આકૃતિ ડ્રો કરવાની પ્રેક્ટિસ વધારે રાખવાની રહેશે. પછી આ પણ પૂછાઈ શકે 4 માર્ક્સમાં કે એર ટુ ઓપન અને એર ટુ ક્લોઝ વચ્ચેનો તફાવત આપો. તો તમારે આ જે છે 5 જે પોઈન્ટ્સ છે એ લખવાના રહેશે, બરાબર? જ્યારે પૂછાય ત્યારે તમારે આ વિષય તરીકે નહીં લખવાનું, બટ આ એક સિગ્નલ મળતા વાલ્વ ખુલે છે એ આમાં એડ કરી દેવાનું છે, બરાબર? આટલું લખો તો બી ચાલે, આ વિષય લખવાની જરૂર નથી, બરાબર? 2 પાર્ટ્સ પાડી અને આટલું લખી અને 5 મુદ્દા લખી નાખો એટલે જે છે ટોપિક કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ જોઈએ. લાસ્ટ પોઈન્ટ ઓફ અવર ચેપ્ટર, ફેલ ટુ ઓપન એન્ડ ફેલ ટુ ક્લોઝ કંટ્રોલ વાલ્વ. હવે જોઈએ ફેલ આ જે છે પ્રોસેસ હોય એના સલામતી માટે કંટ્રોલ વાલ્વમાં એર જે ફેલ થાય ત્યારે વાલ્વ કઈ સ્થિતિમાં જશે તે ખૂબ મહત્વનું છે. તેના આધારે આ વાલ્વ જે છે ફેલ ટુ ઓપન અને ફેલ ટુ ક્લોઝ આપણે યુઝ કરી શકાય, બરાબર? તો ખાસ ફેલ ટુ ઓપન જોઈએ તેને આપણે એફઓ કહીશું. એમાં પણ ઉપર જોયું એ મુજબ ડાયાફ્રામ આપેલું છે, એક્ચ્યુએટર, સ્પ્રિંગ, સ્ટેમ, પેકિંગ, બોનેટ, વાલ્વ, સીટ અને પ્રવાહ, બરાબર? સેમ ટુ સેમ જે ફેલ એર ટુ ઓપન અને એર ટુ ક્લોઝ હતું એ જ મુજબ છે, ખાલી ફેલ ટુ ઓપન અને નામ જ ચેન્જ છે. જોઈએ હવે એનું વર્કિંગ જોઈએ. નોર્મલ સ્થિતિમાં જે છે એર પ્રેશર આપણે 3 થી 15 psi ડાયાફ્રામ પર લાગુ પાડવાનું રહેશે
અને એર દબાણથી આપણે આગળ જોયું એ મુજબ ડાયાફ્રામ નીચે દબાશે અને સ્ટેમ નીચે ખસે છે, નીચે જાય છે. હવે વાલ ડિસ્ક આપી છે એ સીટ ઉપર બેસી જાય છે અને વાલ બંધ રહે છે. એર ફેલ થાય ત્યારે અથવા સપ્લાય બંધ થાય તો સ્પ્રિંગ ડાયાફ્રામને જે છે ઉપર ધકેલી દે છે. હવે સ્ટેમ ઉપર જાય અને ડિસ્ક જે અહીંયા રાખેલી છે એ સીટથી દૂર જાય, પરિણામે વાલ ખુલી જાય છે. બરાબર, એનો મીન્સ ફેલ ઓપન. રેડી? હવે એના ઉપયોગો એટલે કે એપ્લિકેશન જોઈએ તો જ્યાં પ્રવાહ ચાલુ રાખવો હોય અને સલામતી માટે આ જે જરૂરી છે, જેમ કે કુલિંગ વોટર, પછી છે લ્યુબ્રિકેશન, બરાબર, અને પ્રવાહવાળી ફરજિયાત જે પ્રવાહવાળી સિસ્ટમ હોય એમાં પંપ પ્રોટેક્શન, હીટ રિમૂવલ સિસ્ટમ વગેરેમાં જે છે એ આ ફેલ ટુ ઓપન કંટ્રોલ વાલ્વનો યુઝ થતો હોય છે. હવે મેન એનો મુદ્દો જોઈએ તો એર ફેલ થાય ત્યારે વાલ્વ ખુલી જાય એટલે કે ફેલ ટુ ઓપન વાલ્વ. બરાબર, એર ફેલ થઈ જાય ત્યારે શું થાય? વાલ્વ ખુલી જાય એટલે આપણે એને ફેલ ટુ ઓપન કંટ્રોલ વાલ્વ ડિફાઇન કરી શકીએ. બરાબર, એ જ રીતે ફેલ ટુ ક્લોઝ કંટ્રોલ વાલ્વ, તો જે કંટ્રોલ વાલ્વમાં એર ફેલ થાય અથવા તો સપ્લાય બંધ થાય ત્યારે વાલ્વ બંધ થઈ જાય છે તેને આપણે ફેલ ટુ ક્લોઝ કંટ્રોલ વાલ્વ કહેવામાં આવે છે. એની રચના પણ સેમ ટુ સેમ છે. બરાબર, એર ઇનપુટ અહીંયા ડાયાફ્રામને આપવામાં આવશે, પછી સ્ટેમ આપેલું છે, પેકિંગ, બોનેટ, વાલ ડિસ્ક, જ્યારે સ્પ્રિંગ અહીંયા નીચે આપેલી હશે. બરાબર, હવે નોર્મલ સ્થિતિમાં આપણે જોયું એમ કે એર પ્રેશર છે 3 PSI ડાયાફ્રામ પર લાગુ પડે છે. એર દબાણથી ડાયાફ્રામ ઉપર ઉડે છે. બરાબર, આમાં જે છે નીચે આવતું હતું, આમાં જે છે ડાયાફ્રામ જે છે ઉપર જશે અને સ્ટેમ ઉપર આવી જશે. હવે સ્ટેમ ડિસ્કને સીટથી દૂર કરે છે અને વાલ્વ ખુલ્લો થાય છે. એર ફેલ થાય અથવા તો સપ્લાય બંધ થાય તો નીચેનો સ્પ્રિંગ છે એ સ્ટેમને નીચે ધકેલી દેશે. ડિસ્ક જે છે એ સીટ ઉપર બેસી જાય અને વાલ્વ બંધ થઈ જાય, પરિણામે વાલ્વ બંધ થઈ જાય એટલે ફેલ ટુ ક્લોઝ. ઉપયોગો જોઈએ તો આ નામ ઉપરથી જ ખબર પડી કે જ્યાં પ્રવાહ બંધ કરવો હોય અને સેફટી માટે આ જરૂરી હોય છે, જેમ કે સ્ટીમ, કેમિકલ, હોટ ઓઇલ, ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, પછી એકદમ ડેન્જરસ પદાર્થની સિસ્ટમ હોય, ઓવર પ્રેશરથી બચાવ કરવો હોય તો ફેલ ટુ ક્લોઝ જે છે કંટ્રોલ વાલ્વનો યુઝ થતો હોય છે. હવે એનો મેઇન પોઈન્ટ જોઈએ તો એર ફેલ થાય ત્યારે વાલ્વ બંધ થાય એટલે કે ફેલ ટુ ક્લોઝ. બરાબર, એર જે આપેલી હોય એ ફેલ થાય ત્યારે વાલ્વ ઓટોમેટિકલી બંધ થઈ જાય, એટલા માટે ફેલ ટુ ક્લોઝ. હવે ખાસ એનો તફાવત જોઈ લઈએ તો ફેલ ટુ ઓપનમાં ઓપન છે એટલા માટે વાલ્વ ખુલી જશે ક્યારે? જ્યારે એર ફેલ થાય ત્યારે. અને ફેલ ટુ ક્લોઝમાં વાલ્વ બંધ થઈ જશે. પછી નોર્મલ સ્થિતિ એટલે કે એર હોય ત્યારે વાલ્વ બંધ હોય છે, જ્યારે ક્લોઝમાં વાલ્વ જે છે એ ખુલી જશે. પછી સ્પ્રિંગની સ્થિતિ જોઈએ તો સ્પ્રિંગ ફેલ ટુ ઓપનમાં ઉપર હશે, જ્યારે ક્લોઝમાં સ્પ્રિંગ નીચે હશે. પછી સેફટી જોઈએ તો પ્રવાહ ચાલુ રહે છે અને આમાં પ્રવાહ બંધ થશે. પછી ઉપયોગો જોઈએ તો ફેલ ટુ ઓપન છે એ લ્યુબ્રિકેશન, કુલિંગ અને જ્યાં કમ્પલસરી પ્રવાહ જોતો હોય એના માટે ફેલ ટુ ઓપન કંટ્રોલ વાલ્વનો યુઝ થશે. જ્યારે સ્ટીમ, ગેસ અને કેમિકલ અને એકદમ આગ જેવા જે છે ફાયર થતું હોય એની સુરક્ષા માટે ફેલ ટુ ક્લોઝ કંટ્રોલ વાલ્વનો યુઝ થશે. હવે ખાસ એક નોંધ જોઈ લઈએ તો કોઈ પણ પ્રક્રિયામાં કંટ્રોલ વાલ્વ ફેલ સેફ સ્થિતિમાં જ જાય તેવા પ્રકારનું પસંદ કરવું જોઈએ. બરાબર, એ આપણા જે છે કઈ સ્થિતિમાં જે છે ફેલ સેફ થાય એ પ્રકારનું આપણે જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે, તો જે આપણે આ કંટ્રોલ વાલ્વ છે ફર્સ્ટ ચેપ્ટર એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટડી કરશું.